चलो चैप्टर 9 ધોરણ 10 આનુવંશિકતા અને ઉદ્વિકાસ। चलो आनुवंशिकता कोने कहीશું? आनुवंशिकता कोने कहेवाय? कया लेक्चर में શીખવાડ્યું તું? ડીએનએ। પાછળ અવાજ નહીં। आनुवंशिकता कोने कहेवाय? कोण बोलશે? मैं वाचवा एक પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન તેને શું કહેવામાં આવે? આનુવંશિકતા। चलो आ लक्षणों कया स्वरूपे वहन पामे छे? डीएनए। बराबर। डीएनए શું છે? डीएनए શું છે? ભિન્નતાઓ માટે ઉચ્ચ ભિન્નતાઓ નિમૃત ખામીને કારણે ઉત્પન્ન થતું હશે। डीएनए શું છે? આનુવંશિક દ્રવ્ય છે જે જનીનોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં શું કરે છે? વહન કરે છે। બરાબર। चलो आज આપણે આનુવંશિકતા માટેનો જે નિયમ છે તે સમજવાનો છે। મેન્ડલનો નિયમ છે તે કહેવામાં આવે છે चलो पहलो फकरो वांचो। आनुवंशिक लक्षणों माटेना नियमो मेंडलનું योगदान एमा वांचो पहलो फकरो। 143 માં નીચેનો ફકરો આનુવંશિક લે કાની નીચેનો પાના નંબર 143 માનવના લક્ષણ ઊભા થઈને વાંચો। માનવમાં લક્ષણોની આનુવંશિકતા નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંદિત બાળક આપમાં વહન કરે છે। તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએ થી પ્રભાવિત હોઈ શકે છે। આ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિમાં બે વિકલ્પ હોય છે। તો બધી સંતાન કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા। તેમના પ્રયોગો વિશે જણાવ્યું અત્યંત રોચક છે કે જે તેમણે લગભગ 17 પણ રહેલા કર્યા હતા। બેસો નીચે। મેન્ડલે આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા હતા। બરાબર છે। હવે તેમણે પ્રયોગ કરેલો। પ્રયોગ દરમિયાન તેમણે વટાણાનો છોડનો અભ્યાસ કરેલો। ચલો આગળ બાજુમાં પાછળનું વાંચો। डीएनए आनुवंशिक द्रव्य वाचो मैडम उभा रहो। आनुवंशिक लक्षणों माटेनो नियम मेंडलનો નિયમ ચોપડીમાં આપ્યું છે। वाचो ना मैडम। હા વાંચો। મેન્ડલે વટાણાના છોડના અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો કે જે ઉદાહરણ તરીકે ગોળાકાર બીજ, ખરબચડા બીજ, ઊંચો છોડ, નીચો છોડ, સફેદ પુષ્પ, જાંબલી પુષ્પ વગેરે તેના ભૂલા લક્ષણોવાળા વટાણાના છોડ
છોડને લીધા જેમ કે ઊંચો છોડ અને નીચો છોડ એનાથી પ્રાપ્ત ભાવ એકની ઊંચા તેમજ નીચા છોડની બેસો નીચે બેસો. નક્કી કરો. ચલો મેન્ડલે કયો છોડ લીધેલો? વટાણાનો છોડ. બરાબર. નીચો વાળો. ચલો એમાં તેમણે કયા બીજ લીધેલા? તો ગોળાકાર બીજ અને ખરબચડા બીજ. બરાબર છે. ઊંચો અને નીચો છોડ. ગોળાકાર ખરબચડા બીજ, ઊંચો અને નીચો છોડ. બાર ઉભા રહો. અંદર આવીને વાતો નથી કરવાની. હા ભલે. ઊંચો અને નીચો છોડ. સફેદ અને જાંબલી પુષ્પ. તેમણે વટાણાના છોડમાં આટલા લક્ષણોનો શું કરેલો? મેન્ડલ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કરેલો, પ્રયોગ કરેલો. ચલો હવે આગળ કોણ વાંચશે બીજો ફકરો? ચલો વાંચો. હા. ચલો બેસો નીચે બેસો. ચલો અહીંયા ધ્યાન આપો. મેન્ડલ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? પિતૃ પેઢી એટલે કે જે શરૂઆતની પેઢી હોય તેમાં બે છોડ લીધેલા, ઊંચો છોડ અને નીચો છોડ. ઊંચા છોડ માટેના જે જનીનકારક જે છે એને બંને કેપિટલ T વડે દર્શાવીશું. બરાબર. અને નીચા છોડ માટેના જે જનીનકારક છે તેને આપણે બે સ્મોલ t વડે દર્શાવીશું. ત્યારબાદ શું કરવામાં આવ્યું? ઊંચા અને નીચા છોડનું અર્ધીકરણ થાય છે. બરાબર. આ બંને વચ્ચે સંકરણ કરવામાં આવ્યું અને આપણને બધી પેઢી કેવી મળી? F1 પેઢી અને કહેવામાં આવે બધી ઊંચી સંતતિ મળી. બરાબર. આ એક કેપિટલ T સ્મોલ t સાથે જોડાશે તો આપણને શું મળશે? એક કેપિટલ T અને સ્મોલ t. બરાબર. આના માટેનું કારક કયું કહેવાય? કેપિટલ T. અને આના માટેનું જનીનકારક કયું કહેવાય? સ્મોલ t. આ બંને શું થશે? જોડાશે. બરાબર છે. તો આપણને F1 પેઢીમાં બધી સંતતિ કેવી મળશે? ઊંચી મળશે. બરાબર. કારણ કે ઊંચી કેમ મળે? તો આ જે કેપિટલ T જનીન જે છે
તે પ્રભાવી જનીન છે. એટલે કે પ્રભાવી જનીન એટલે શું? તો તેના લક્ષણો વ્યક્ત થાય. બરાબર? જે પ્રભાવી હોય તેનું લક્ષણ શું થાય? વ્યક્ત થાય. અને જે સ્મોલ ટી જે છે તેને શું કહેવામાં આવે? પ્રચ્છન્ન જનીન, જેના લક્ષણો વ્યક્ત નથી થતા. ચલો F1 પેઢીમાં આપણને બધી સંતતિ કેવી મળી? ઊંચી મળી. ત્યારબાદ આપણે શું કરવામાં આવ્યું? મેન્ડલે સ્વફલન કરાવડાવ્યું. એટલે કે ઊંચી સંતતિ સાથે બીજી ઊંચી સંતતિનું શું કરાવડાવવામાં આવ્યું? સ્વફલન એને કહેવામાં આવે. બરાબર છે? સ્વફલનને લીધે 4 પ્રકારના જન્યુઓ સર્જાયા. કેપિટલ ટી, સ્મોલ ટી, આનું કેપિટલ ટી અને સ્મોલ ટી. આ ચારે એકબીજા સાથે શું થશે? જોડાશે. ચલો પહેલું જે કેપિટલ ટી જે છે અહીંયા કેપિટલ ટી સાથે જોડાશે તો કયું જનીનકારક બનશે? બંને કેપિટલ ટી. તો બંને કેપિટલ ટી હોય તો કેવો છોડ મળે? ઊંચો મળે. બરાબર છે? ચલો ત્યારબાદ આ સ્મોલ ટી અને કેપિટલ ટી જોડાશે તો કયું જનીનકારક મળશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. બરાબર? જેમાંથી કેપિટલ ટી શું છે? પ્રભાવી છે. તો કયો છોડ કહેવાય? ઊંચો છોડ. ચલો ત્યારબાદ આ કેપિટલ ટી અને સ્મોલ ટી જોડાશે તો આપણને ઊંચો છોડ મળશે. તેવી જ રીતે બંને સ્મોલ ટી જોડાશે તો કેવું મળશે? નીચો છોડ. કારણ કે આમાં પ્રભાવી જનીનકારકની શું છે? ગેરહાજરી છે. એટલે આ પ્રયોગમાં F2 જે પેઢી આને કહેવામાં આવે એમાં 3 છોડ કેવા મળે છે? ઊંચા. અને એક છોડ કેવો મળે છે? નીચો. ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 3:1 મળે છે. બરાબર? ચલો જે ટી લક્ષણ ધરાવે એને કેવું જનીન કહેવામાં આવે? પ્રભાવી. અને સ્મોલ ટી જે લક્ષણ ધરાવે છે એને કયું લક્ષણ કહેવામાં આવે? પ્રચ્છન્ન જનીન. આટલું ખાસ યાદ રાખવાનું. ચલો આટલું લખી કાઢો. મેન્ડલનો પ્રયોગ. બોલો લખાણ નથી? અહીંયા બધા કેમ બેસી રહ્યા છો?
બધું ભલે ચાલુ રહો. હા કેમ? ચલો આટલું લખાઈ ગયું. ચલો આ પ્રયોગ પરથી શું સાબિત થાય છે કોણ કહેશે? આ પ્રયોગ પરથી શું સાબિત થાય છે? એક પેટીમાંથી બીજી પેટીમાં આનુવંશિક જનીનકારકોનું શું થતું હોય છે? વહન થતું હોય છે. બરાબર. બે જનીનકારક પૈકી એક જનીનકારક બીજી પેઢીમાં શું થતું હોય છે? અભિવ્યક્ત થતું હોય છે. કઈ ગયું ને કઈ ગયું પણ ડસ્ટર નથી. ના જઈ આવો તો જગ્યાએ બેસો. ચલો પાના નંબર 145 કાઢો. ચલો બધા વાંચો. હા ચલો અવાજ ના કરો. અહીંયા ધ્યાન આપો ચોપડીમાં. જ્યારે વર્તમાનના બે છોડવા એક જેની ઉંમરે આને જેની ફર્સ્ટ બેન્ચીસ અવાજ. અભ્યાસ કરવા માટે સંસ્કરણ કરવામાં આવેલો શું થશે? લીલો રંગ અને ગોળાકાર બીજ ધરાવતો લીલો રંગ અને કરવડિયા બીજ ધરાવતો છોડની સાથે સંસ્કરણ કરવામાં આવે તો બેન 11 માં છૂટે પાછું આવવાનું છે મેમ આ લઈ ના ઇંગ્લિશ ને મેમ ની જોડે થી પહેલા એમને જ બીજા ને બીજા ચલો આપ્યા. હવે આમાં આવું જ છે. ચલો બેસો. નીચે બેસો. ચલો અહીંયા ધ્યાન આપો બધા. હવે બીજો પ્રયોગ આવે છે. ચલો અહીંયા ધ્યાન આપો. બીજા પ્રયોગમાં ગોળ અને ખરબચડા બીજ લીધેલા કયા? લીલા અને પીળા. બરાબર. એમાં લખવાનું પીએના વાળું હા ચલો અવાજ નહીં. અહીંયા ધ્યાન આપો. ગોળ અને લીલા બીજ માટેનું જનીનકારક અહીંયા જોઈ લો. ગોળ બીજ માટેનું છે કેપિટલ RR. ખરબચડા બીજ માટેનું
ये पर માટે नहीं देखा ये रवि हम આરવાય સ્મોલ આર બંને અચ્છા સ્મોલ વાય 45 પહેલી બેન્ચીસ આગળ કરો. ચલો લીલા બીજ માટે સ્મોલ અને પીળા બીજ માટે જવાબદાર જનીનકારકને આપણે કેપિટલ વાય વડે દર્શાવીશું. બરાબર? 4 અને તમે અમજાન પાસે આ પહેલી બેન્ચ મોઢું બંધ અહીંયા. ચલો ગોળ બીજ માટે જવાબદાર જનીનકારક બંને કેપિટલ આર, ખરબચડા બીજ માટે સ્મોલ આર, લીલા બીજ માટે સ્મોલ વાય અને પીળા બીજ માટે કેપિટલ વાય. પિતૃ પેઢીમાં ગોળ અને લીલા તથા ખરબચડા અને પીળા બીજ માટે જે જવાબદાર જનીનકારક છે તેમની વચ્ચે શું કરવામાં આવ્યું? સંકરણ કરવામાં આવ્યું. ચલો આ જનીનકારકનું જવાબદાર શું આવશે? કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર અને કેપિટલ વાય. બરાબર? તો F1 પેઢીમાં આપણને બધી સંતતિ કેવી મળશે? પીળામાં કેપિટલ વાય કયું આર? બંને સ્મોલ આર. ખરબચડા અમે પીળામાં કેપિટલ વાય કઈ બાજુ? ગોળ અને લીલા કેપિટલ વાય પીળા નીચે આવે તમે ખરબચડામાં આગળ એવું નથી. આની નીચે તો અહીંયા નથી જતા એટલે આમ લખ્યું. આ સ્મોલ આર ને ખરબચડાનું છે, કેપિટલ વાય પીળાનું છે. બરાબર? ચલો કેપિટલ આર અને સ્મોલ આર જોડાશે. બરાબર? કેપિટલ વાય અને સ્મોલ વાય. તો આપણને કેવી સંતતિ મળે? કેપિટલ આર પ્રભાવી કહેવામાં આવે. બરાબર? તો કયા કલરની સંતતિ મળે અને કયા શેપની મળશે? કેપિટલ આર જે છે શેના માટેનું જનીન છે? ગોળ. તો અહીંયા આપણને કેવી મળશે? ગોળ. ચલો અહીંયા કેપિટલ વાય પીળા. તો આપણને કેવી સંતતિ મળી? F1 પેઢીમાં ગોળ અને પીળા. બરાબર? ચલો ત્યારબાદ શું કરવામાં આવ્યું? સ્વફલન કરવામાં આવ્યું. સ્વફલન કોને કહેવાય? તે સંતતિ સાથે સંકરણ કરવામાં આવે. ચલો સ્વફલન કરવામાં આવ્યું તેને લીધે આપણને F2 પેઢી જે છે તેમાં 9 જેટલા ગોળ અને પીળા બીજ મળ્યા. ત્રણ સંતતિ જે છે આપણને ગોળ અને લીલા મળ્યા. નવ સંતતિ આપણને ગોળ બીજ અને પીળા બીજ ધરાવતી મળી. ગોળ લીલા
વચ્ચેનું આ સ્વફલન સ્વફલન ચલો ચોપડીમાં કેવી રીતે સંકરણ થાય છે F2 પેઢીમાં એ તમને બોક્સમાં દર્શાવેલું છે બરાબર છે ટોટલ કેટલા આપણને સંગતિ મળી 9 + 3 + 1 16 બીજ બરાબર 16 આ